રહેજો, 5 મિનિટમાં પ્રભુ પધારી જશે. હવે બસ લીલાઓ બધી તમારે હોમવર્કમાં બધી આવે હો. આ બાકીની 2 કડી છે એ તમારે ઘરે જઈને ચિંતવી લેજો. એમ જ હોય તો ના, જન્મોત્સવમાં આનંદ આવશે. આપણી એક લીલા જ છે ને, નથી? આપણે લીલાનો જ આનંદ લેવો છે બસ. એમાં કઈ બધી કથા કેવી ન પડે કે ધર્મ ભક્તિનો જન્મ થયો અને પછી એના લગ્ન થયા અને પછી દુઃખ પડ્યા ને. એ તો તમને કથા યાદ હે બધી, એને સંભાળી લો ખાલી મનમાં મનમાં. એ બધું આમ ઇટાર ગામ દેખાણું, પછી અયોધ્યામાં કોનો જન્મ થયો તો? હા, એ બધા પ્રસંગો આમ મગજમાં લઈ લેવા. હમણાં જો આટલી વાર કથા સાંભળતા હતા પણ કે છપિયા યાદ નતું. હવે છપિયાને યાદ કરવું પડે. હે, ધર્મદેવ અને ભક્તિ માતાને કેટલા કેટલા કષ્ટ આવે તેને સંભાળવા પડે, કેટલું દુઃખ. હનુમાન ગઢીમાં જઈને હનુમાનજીને સંભાળ્યા. હનુમાનજી દર્શન દઈને એમ કે જાય વૃંદાવનમ, જાઓ વૃંદાવનમાં જાઓ, કે ત્યાં તમારું દુઃખ છે એ ટળશે. અને ત્યાં વૃંદાવનમાં જાય અને ત્યાં કને એકાદશીને દિવસે સાક્ષાત કૃષ્ણ પ્રભુ મોરલીને બજાવતા દર્શન દેવો. અને ધર્મ અને ભક્તિને એમ કે આ તમને અસુરો હેરાન કરે ને એનું કારણ હું જ છું, કે મેં એને બહુ પેલા માર્યા ને આગલા અવતારમાં, એટલે બદલો લેવા આવે, એટલે તમને હેરાન કરે છે. હવે એ બધાને હું પહોંચીશ, તમે પહોંચી નહીં શકો. હું પોતે તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. એમ કોણ કે છે? કોણ કે છે? કનૈયો, કનૈયો. એટલે છપૈયામાં કોણ આવ્યો? ઈ ઠીક, એ તમારી ચોઈસ છે કોણ. હું તો એમ કહું અક્ષરધામ માંથી આવ્યા. બદ્રિક આશ્રમમાં જ્યાં ઋષિઓ બેઠા હતા, કથા આમ તો મૂળ ત્યાંથી. ઋષિઓ બધા ભારતની યાત્રા કરીને ત્યાં ગયા, ભેગા થયા, નરનારાયણ ભગવાન દર્શન લીધા, પછી ભારતનો બધો ઇતિહાસ પૂછતા હતા. ત્યાં ઋષિ મુનિઓ રડ્યા અને કીધું ભારતની ભૂંડી દશા હમણાં તો, કે બધા પાપને માર્ગે પ્રવર્તી ગયા છે. ત્યારે નરનારાયણ ભગવાન એમ બોલ્યા હતા. શું બોલ્યા હતા? હે ધર્મ અને ભક્તિ, તમારે ત્યાં હું પ્રગટ થાઈશ. વૃંદાવનમાં કનૈયો એમ કે હું આવીશ. બદ્રિક આશ્રમ નરનારાયણ ભગવાન કે હું આવીશ. ક્યાં આવે આપણે ગૂંચવાઈ ગયા એમાં. આખો સંપ્રદાય ગૂંચવાયેલો પડ્યો આમાં નામો, કે ક્યાંથી આવ્યા? બદ્રિક આશ્રમ થી આવ્યા, વૃંદાવન માંથી આવ્યા, કે પછી અક્ષરધામ માંથી આવ્યા? હજી કોઈ જવાબ નથી મળ્યો. આવ્યા યાચા આપણા પારણીયામાં ઝૂલશે આજે નક્કી, અહીંયા આવશે. આપણે અક્ષરધામ માંથી બોલાવાય, તમે શું કહો? ક્યાંથી બોલાવાય? હે કારણમ કારણમ તું ધ્યેયમ, જે અક્ષરધામમાં અષ્ટાવરણ થી પર જે મારો વાલો બેઠો છે. ધર્મ અને ભક્તિને જ્યારે કષ્ટ પડ્યો ત્યારે એમણે આરાધના કરી, વૃંદાવનમાં જઈને એને દર્શન દીધે ને કીધું હું તમારો દીકરો થઈશ. કે હવે ભગવાન તો કોઈના દીકરા આમ થતા નથી, પણ ભાવ હોય એટલે એને પૂરા કરવા જ પડે. ભગવાન તો માયાતીત છે, અક્ષરાતીત છે. સ્વામી છેલ્લું કીર્તન તૈયાર રાખજો, લાસ્ટ. બીજું વચ્ચે હવે કઈ નહીં આવે. છેલ્લું કીર્તન જો એ તૈયાર રાખજો. એટલે જન્મ બી ગાશું ને પછી એમાં આપણે જન્મમાં પ્રવેશ